નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની સ્ટ્રેટેજી બતાવીશ। 100 માંથી 100 આવે એવી સ્ટ્રેટેજી બતાવીશ। વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ જોઈશું। ફર્સ્ટ એક્ઝામ 2024 ની અંદર આ બ્લુપ્રિન્ટ તમને ગેરંટી હેલ્પફુલ થશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। वीडियो शुरुआत करूँ एना पहला तमने कही दूँ कि आपणी चेनल पर तमने आईएमपी मळशे, चाहे फर्स्ट एग्जाम होय, सेकंड एग्जाम होय या बोर्डनी परीक्षा होय। बीजू तमने ब्लूप्रिंट मळशे, फर्स्ट एग्जाम होय, सेकंड एग्जाम होय या गमे ते परीक्षा होय तमने ब्लूप्रिंट मळी जशे। स्टडी टिप्स मळशे, बरोबर, मोटिवेशन मळशे, બધું મળશે। ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ઓકે, ચલો જોઈએ બ્લુપ્રિન્ટની વાત કરી લઈએ। તો સ્ટાન્ડર્ડ 12 અકાઉન્ટની બ્લુપ્રિન્ટ છે, એની અંદર પહેલા આપણે જોઈશું 10 માર્ક્સ एमसीक्यू ની અંદર ક્વેશ્ચન નંબર 1 થી લઈને 10 સુધી હું તમને આવી રીતે પૂછાશે। એ ચેપ્ટર 1 માંથી 2 ક્વેશ્ચન, બરોબર, ચેપ્ટર 1 માંથી 2 ક્વેશ્ચન, ચેપ્ટર 3 માંથી 2 ક્વેશ્ચન, ચેપ્ટર 4 માંથી 2 ક્વેશ્ચન, ચેપ્ટર 6 માંથી 2 ક્વેશ્ચન, ચેપ્ટર 7 માંથી 2 ક્વેશ્ચન, એટલે કે 2 એમસીક્યુ। પણ હું તમને એવું કહીશ કે એમસીક્યુ જે છે એ બધા ચેપ્ટરના કરવાના। કયા? બધા ચેપ્ટરના। ઓકે, આનો કોઈ ભરોસો કહેવાય નહીં, ગમે તે ચેપ્ટરમાંથી પૂછી લે એટલે બોર્ડની પરીક્ષાની બી તૈયારી થઈ જશે, ફર્સ્ટ એક્ઝામની બી તૈયારી થઈ જશે। पार्ट 1 ओके, समझी गया। चाहे सेक्शन ए हो चाहे सेक्शन बी हो, तमारे बधा ज चैप्टरनी बधा चैप्टरना एमसीक्यू बधा ज चैप्टरना वीएसक्यू करवाना। ओके, पण मारी फरज छे ब्लूप्रिंट आपू एटले मैं अहींया चैप्टर બધા લખેલા છે। ओके, तो सेक्शन बी ની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર 3 2, ચેપ્ટર 4 2, ચેપ્ટર 5 2, ચેપ્ટર 7 તો 4 પૂછાશે, બરાબર। ચેપ્ટર 7 માંથી 4 વીએસક્યુ પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતનું છે સેક્શન એ અને બી નું સ્ટ્રક્ચર। એટલે અહીંયા 20 માર્ક્સ આપણા કમ્પ્લીટ થયા, હજુ 80 માર્ક્સ બાકી છે। આગળ જોઈએ, पहला सेक्शन नंबर सी ની આપણે વાત કરી લઈએ। સેક્શન સી ની અંદર 18 માર્ક્સનું સેક્શન સી રહેશે અને દરેક દાખલો 3 માર્ક્સનો રહેશે અને 6 દાખલા પૂછાશે, એટલે 6 × 18। ઓકે, એક દાખલો કેટલા માર્ક્સનો રહેશે? 3 માર્ક્સનો। क्वेश्चन 21 અને 22 ચેપ્ટર 1 માંથી પૂછાશે, क्वेश्चन 23 ચેપ્ટર 4 માંથી પૂછાશે, क्वेश्चन 24 એ ચેપ્ટર 4 માંથી પૂછાશે। क्वेश्चन 24 ની અંદર અથવા વાળો એક દાખલો આવશે, એની અંદર क्वेश्चन 24 માં ચેપ્ટર 4 જ પૂછાશે, એટલે ચેપ્ટર 4 માં એક દાખલો હશે અને એક થિયરી હશે, બરાબર। क्वेश्चन 25 માં ચેપ્ટર 7, क्वेश्चन 26 માં ચેપ્ટર 7। આ સ્ક્રીનશોટ લઈ લેજો। સેક્શન સી છે। વાત કરીએ સેક્શન નંબર ડી, એમાં 16 માર્ક્સનો રહેશે, એક દાખલો 4 માર્ક્સનો રહેશે। क्वेश्चन नंबर 27 चैप्टर 3, क्वेश्चन 28 चैप्टर 3 बट अथवा वारो दाखलो पूछाશે 28 में चैप्टर 3, एक में दाखलो हशे, एक में थियरी हशे। बात करिए विद्यार्थी मित्रों क्वेश्चन नंबर 29 चैप्टर नंबर 6, क्वेश्चन नंबर 30 चैप्टर नंबर 6। ओके, तो विद्यार्थी मित्रों सेक्शन सी और डी नो स्क्रीनशॉट लेवो हो तो लई सको छो। बात करिए विद्यार्थी मित्रों के विभाग नंबर ई, विभाग ई में तमारो जे छे ए विभाग ई 24 मार्क्सनो रहेशे, एक दाखलो 8 मार्क्सनो रहेशे। क्वेश्चन नंबर 31 चैप्टर नंबर 5 एटले के प्रवेश मांथी पूछाशे, क्वेश्चन नंबर 32 बी चैप्टर 5 मांथी प्रवेश मांथी पूछाशे। एमां अथवानो जे दाखलो हशे चैप्टर 5 ए बी प्रवेशनो हशे, आ बंनेमांथी तमारे एक दाखलो गणवानो रहेशे। ओके, અને क्वेश्चन नंबर 33 चैप्टर नंबर 6 निवृत्तिमांथी पूछाशे। तो આવી રીતનું રહેશે આપણો સેક્શન નંબર ઈ। સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। ઓકે, સેક્શન ઈ। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર એફ। સેક્શન નંબર એફ ની આપણે વાત કરીએ તો સેક્શન એફ 22 માર્ક્સનો રહેશે। એમાં ક્વેશ્ચન 34 અને 35 બંને ચેપ્ટર નંબર 2 એટલે કે વાર્ષિક હિસાબમાંથી પૂછાશે। ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, કારણ કે સીધા 22 માર્ક્સ, એક દાખલાના 11 માર્ક્સ રહેશે। ઓકે, तो આપણે હવે ગુણભાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર નંબર 1 માંથી 8 માર્ક્સ, ચેપ્ટર 2 માંથી 22 માર્ક્સ, ચેપ્ટર 3 માંથી 12 માર્ક્સ, ચેપ્ટર 4 માંથી 10 માર્ક્સ, ચેપ્ટર 5 માંથી 18 માર્ક્સ, ચેપ્ટર 6 માંથી 18 માર્ક્સ, ચેપ્ટર 7 માંથી 12 માર્ક્સ। તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કયા છે? તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની આપણે વાત કરું તો અહીંયા ચેપ્ટર નંબર 2 ઇમ્પોર્ટન્ટ થઈ જશે, બરોબર। ચેપ્ટર નંબર
3 ઇમ્પોર્ટન્ટ થઈ જશે, ચેપ્ટર 5 ચેપ્ટર 6 ઇમ્પોર્ટન્ટ થઈ જશે, બરાબર, અને ચેપ્ટર 7 બી ઇમ્પોર્ટન્ટ જ થઈ જશે. મતલબ અહીંયા આપણા મેન જો કહું તો 3 ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ થશે, એક ચેપ્ટર 2 ચેપ્ટર 5 અને ચેપ્ટર 6. આ 3 ચેપ્ટર ઉપર પકડ બનાવવી પડશે તમારે. ભલે જવાબ ના આવે પણ વિદ્યાર્થી મિત્રો તમારે એન્ટ્રી તો કરવી જ પડશે. એવું નહીં આખો દાખલો છોડીને આવવાનો. આખા દાખલા છોડીને આવશો ને તો 22 માર્ક્સ 18 માર્ક્સ જતા રહેશે. આ હું તમને ચેલેન્જ કરું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.